સુરતમાં તીક્ષ્ણ હથિયાર બતાવી લૂંટની ઘટનાને અંજામ આપનાર આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। સુરતના સચિન વિસ્તારમાં જુદા જુદા બે બનાવોમાં રસ્તા વચ્ચે આંતરી ચપ્પુની અણીએ સોનાની ચેઇન અને મોબાઈલ ફોનની લૂંટ થઈ હતી, જે ગુનામાં પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। તો મળતી માહિતી મુજબ સુરતના સચિન વિસ્તારમાં બે જુદા જુદા બનાવોમાં સોનાની ચેઇન અને મોબાઈલ ફોનની લૂંટ કરવામાં આવી હતી, જેમાં વરાછા વિસ્તારમાં રહેતા જ્ઞાનેશ્વર ઉર્ફે નાના રામેશ્વર સબકાર ડ્રાઇવિંગના વ્યવસાય સાથે સંકળાયેલ છે, જેઓ ગત 28 જાન્યુઆરીના રોજ મધરાત્રે સચિન સ્ટેશન પાસેના સહયોગ કોમ્પ્લેક્સ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે 3 અજાણ્યાઓએ ચપ્પુ વડે હુમલો કરી અને ગળામાં પહેરેલી 89,820 રૂપિયાની સોનાની ચેઇન લૂંટી અને ભાગી છૂટ્યા હતા। તો બીજા બનાવમાં સચિન નવસારી હાઈવે ઉપરના જૂના સ્લમ બોર્ડ હનુમાનજી મંદિર પાસેથી મોહમ્મદ શફીક અહમદ મિયા કાર સંબંધીઓ સાથે બાઇક ઉપર પસાર થતા હતા, તે વખતે 3 ઇસમોએ રસ્તા વચ્ચે તેઓને અટકાવ્યા હતા અને ચપ્પુ વડે બાનમાં લઈ 1500 રૂપિયાની કિંમતના મોબાઈલ ફોનની લૂંટ કરી હતી। આ બંને ઘટનાને લઈ સચિન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને લૂંટના બનાવમાં રાકેશ ઉર્ફે રાક્યા પ્રકાશ વાઘ, સુબોધ ધર્મેન્દ્ર રામાણી અને સૌરભ મહેશ પંડિતને ઝડપી પાડ્યા હતા। પોલીસે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને આજે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। હા, તારીખ 28/1 ના રોજ જે એક અમારે ત્યાં લૂંટનો બનાવ બન્યો હતો, જે બાબતે ગઈકાલે આરોપીને અટક કરવામાં આવી છે અને ગુનાની જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે અને એના પાછળના જે ગુનાહિત ઇતિહાસ છે એ જોતા ભવિષ્યમાં એના વિરુદ્ધ અટકાયતી પગલાં પણ લેવામાં આવશે।